રામ દે બોલાવે રત્નો આવ્યો રે રામ 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 આપા રામ રત્ના રામ. અરે બાપા મેં કોઈનું સોર્યું નથી, મેં કોઈનું સાર્યું નથી બાપા, મેં કોઈની રંજાણ નથી કરી, શા માટે રાજમાં બોલાયો છે બાપા? સાંભળ રત્ના, એવી કોઈ તમારી રાવ ફરિયાદ નથી રત્ના. સાંભળ રત્ના, મારે તો એક તારા જોગું કામ પડ્યું એટલે તમને બોલાવ્યા છે રત્ના. અરે બાપા એવું તેવળ શું મારા જોગ્યું કામ પડ્યું? સાંભળો રત્ના કે ટૂંકી વર્ધુના લગ્ન લીધા છે રત્ના. બેન સગુણાને અને ભાણાભાઈને પિંગલગઢ તમારે તેડવા જવાનું છે રત્ના, એટલે તમને બોલાવ્યા છે. બહુ સારું બાપા. સાંભળો રત્ના, જે તમારી પાસે સાંઢળી છે સાંઢ શણગારીને આવો તો બેની બાને કંકોત્રી લખી અને તૈયાર કરી આપું રત્ના. બહુ સારું. આજ રામ દે કંકોત્રી લખતા રે. રાજા રામ દે કંકોત્રી લખતા રે તારા મીરાના લખન્યાયાના ટુકડા રે. ઓ વેલા આવો મારા બેન બેની મારા. હે તારા મીરાના લખન્યાયાના ટુકડા રે. ઓલે રાતને આવો મારા બેન બેની મારા, તારા વીરાના લગનિયા ઝૂંપડા રે.
રત્ના કંકોત્રી, સાંભળો રત્ના, પઢિયાર રાજાનો મગજ થોડોક તેજ છે રત્ના. જો કાંઈ તમારી મસ્કરી કરે, જો કાંઈ તમારી હાનિ કરે રત્ના, તો તમે કાંઈ ન બોલતા રત્ના. મારા વતીનું સહન કરી અને બેન સગુણાને અને ભાણાભાઈને હાંસવી સંભાળી વર્ધુ વીતા પહેલા આવી જાજો રત્ના. બહુ સારું. અરે બાપા, પણ મારા બાળ બચ્ચાને તમે ધ્યાન રાખજો. અરે રત્ના, તમારા બાળ બચ્ચાની ચિંતા કોઈ ન કરશો રત્ના. તમારા બાળ બચ્ચાનું ભરપોષણ મારા રાજમાંથી આવશે રત્ના. બહુ સારું બાપા. અરે બાપા, પણ પિંગલગઢ તો દૂર છે બહુ. સંકટ પડે ના વારે આવજો. કેમ રત્ના, મારા ઉપર તને વિશ્વાસ નથી રત્ના? અરે બાપા, વિશ્વાસ છે. તો સાંભળ રત્ના, જ્યાં તમને સંકટ પડે, જ્યાં તમને વિપત પડે, વન વગડાની અંદર મને યાદ કરજો રત્ના. હું જરૂર તમારી વારે આવીશ રત્ના. સાંડળી હંકારી મેકો રત્ના. હા, રામજય પીર બાપાએ બેન સગુણાને તેડવા જવા મોકલ્યો છે. પિંગલગઢ તો બહુ દૂર છે બાપા. સમરૂ ના બાપા હાજર રહેજો.